Praise the Lord. Hallelujah. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. Praise the Lord. ખરેખર પ્રભુની પુષ્કળ કૃપા, કરુણા અને દયાના કારણે આપણે બધા ફરીવાર તેમની પવિત્ર હાજરીમાં ઉપસ્થિત થઈ શક્યા છે. અને જીવતા ઈશ્વરનો આપણે જેટલો પણ આભાર માનીએ ખરેખર એટલો ઓછો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણને એક સુંદર સવાર મળી છે. આપણી પાસે પ્રભુનું બહુ સુંદર વચન છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. The God of heaven will give us success. Praise the Lord. Hallelujah. અને અશક્ય બાબતોને આપણા ઈશ્વર આ માસમાં આપણે માટે ખચિત શક્યતામાં બદલી નાખશે. આપણે પણ નહેમિયાની જેમ પ્રાર્થના કરીએ, વિશ્વાસ કરીએ અને પ્રભુમાં આગળ વધીએ. બીએ નહીં, ગભરાઈએ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણું કામ શરૂઆત કરનારું છે. આપણું કામ શરૂઆત કરવાનું છે અને વિશ્વાસ કરીએ પ્રભુ એને પૂરું કરશે. મૂસાને કહે છે નહીં, તું મારી પાસે કેમ આવ્યો છે? તું જ્યાં તારે લાકડી લાંબી કર, હાથ લાંબો કર. જાણે કે દેવ એને કહેતા તું જેને દરિયાના બે ભાગ કર, હું તારી સાથે છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણો ઉપયોગ કરે છે, આપણા વિશ્વાસનો ઉપયોગ કરે છે અને એમ આપણા દ્વારા કાર્ય કરે છે કે આપણને આશીર્વાદ આપે છે, કે આપણને આગળ વધારે છે. અને આ બધું કરવાને માટે વિશ્વાસ સાથે, પ્રાર્થના સાથે પ્રભુની આગળ નમેલા હોવું બહુ જરૂર છે. પ્રભુને મળવું, પ્રભુની પાસે આવું, પ્રાર્થના દ્વારા તેમને વિનંતી કરવી બહુ જરૂરી છે. હાલેલુયા. અને જો આપણે એવા સમયમાં, એવી પરિસ્થિતિમાં જ્યારે બીજાઓ બધા રડતા હોય, દુઃખી થતા હોય, નિરાશ થતા હોય, દેવની આગળ કકડાટ કરતા હોય, દેવને ફરિયાદ કરતા હોય, તમે તો મારું સાંભળતા નથી, અને કેવી પરિસ્થિતિ જાણે અસહ્ય આપણે માટે બની ગઈ હોય, એવા સમયમાં આપણે જ્યારે પ્રાર્થના સાથે કહે છે પ્રભુ તમારી સ્તુતિ થાવ, તમારી સ્તુતિ થાવ, તમે ઈશ્વર છો, તમે ભલું કરનાર ઈશ્વર છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ તમે બધું સારું રાખ્યું છે, સારું કર્યું છે, સારું આપ્યું છે, તેના માટે તમારો આભાર. અને જે નથી એને પણ તમે સારું કરનાર ઈશ્વર છો. જે નથી થયું એને પણ તમે સારું કરનાર ઈશ્વર છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર મિત્રો, આપણી પરિસ્થિતિમાં જ્યારે આપણે ઈશ્વરની આગળ વિશ્વાસમાં બનેલા રહીએ છીએ ને, ત્યારે વિગેન આપણને એનો આશીર્વાદ મળે છે. વી અચીવ, આપણે મેળવીએ છીએ. સાદા શબ્દોમાં ત્યારે આપણને ફાયદો થાય છે
કે જ્યારે આપણે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુની સ્તુતિ કરીએ છીએ. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, નહીં કે છે? અને દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરવાની છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. અને ઘણી બધી એવી બાબતો છે કે જો આપણે સમજીએ, શીખીએ, જાણીએ તો આપણી પરિસ્થિતિમાં પણ આપણને દુઃખ નહીં લાગે. અને જેમ રોમિયોના પત્રમાં આપણે વાંચીએ છીએ કે જો દેવ આપણા પક્ષમાં તો આપણી સામે કોણ? અને ખરેખર જો વાલા મિત્રો આપણે એ વિશ્વાસ રાખીએ છીએ, કરીએ છીએ કે જીવતા ઈશ્વર આપણા પક્ષમાં છે, તો આપણે બીએ નહીં, ગભરાઈએ નહીં અને દુઃખી ના થઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણો વિશ્વાસ આપણી પરિસ્થિતિમાં, આપણા જીવનમાં બીજાઓની આગળ દેખાવો જોઈએ. પ્રભુ એ બધી બાબતોની નોંધ લે છે. પ્રકટીકરણમાં ધીરજ રાખવાની બાબતની પણ નોંધ લેવામાં આવી છે. આપણે કેવું જીવન જીવીએ છીએ એની નોંધ લેવામાં આવે છે. થોડાક વર્ષો પહેલા હું એક ઘરે ગયો હતો પ્રાર્થના માટે. અને તેમણે એક વચન બહુ સરસ રીતે લગાવ્યું હતું. અને વચન આ પ્રમાણે હતું, ગીતશાસ્ત્ર 23:1, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. પણ જ્યારે કુટુંબમાં ગયા, તેમની પરિસ્થિતિમાં ઘણી બધી એવી બાબતો હતી કે જેને લઈને મેં એમને કીધું કે તમારો ભરોસો તમારી પરિસ્થિતિઓમાં તમારા ઈશ્વર પર ક્યાં છે? તમે તો માણસો પર ભરોસો રાખો છો. તમે પોતે અહીંયા વચન લગાવ્યું છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. શું તમે આ વચન પર વિશ્વાસ કર્યો છે? શું તમને પોતાને વિશ્વાસ છે કે આ વચન પ્રમાણે હું આશીર્વાદિત થઈશ? હું દરેક સંજોગોમાં પ્રભુની રાહ જોઈશ કે મને કઈ ખોટ પડશે નહીં, એ વિશ્વાસ રાખીને હું પ્રભુની પાછળ ચાલીશ. તેઓ કઈ જવાબ આપી શક્યા નહીં. કડવી વાત છે વાલા મિત્રો. યહોવા ઈરે એ પણ સુંદર લખવામાં આવે છે. ચોક્કસ પ્રભુનું વચન આપણને પુનઃ શીખવાડે છે. બહાર શાકો પર લખ, દિવાલ પર લખ, કપાળની પર લખ. યાદ રાખ પ્રભુનું વચન, પણ સાથે પાડવાનું પણ છે. જે વચન આપણે જાણીએ છીએ તો એ પણ આપણો વિશ્વાસ પણ પુષ્કળ હોવો જોઈએ. એક એવી પરિસ્થિતિમાં જ્યારે સર્વ લોકો કહેતા હોય કે કશું નહીં થાય, ત્યારે આપણે આનંદ કરતા હોવા જોઈએ કે જુઓ મારા દેવને કશું પણ અશક્ય નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, બીએ નહીં. તમારા દુઃખને, તમારી ચિંતાને બધાને સાઈડ ટ્રેક કરી દો, અલગ કરી દો, દૂર કરી દો. એ બધી બાબતોને, નકારાત્મક બાબતોને આપણા પર હાવી ન થવા દો. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. The God of heaven will give us success. આવો વિશ્વાસ સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં
આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજની આ સુંદર સવાર તમે અમને આપી છે. એક એવા સમયમાં પ્રભુ, જ્યારે અમારી દ્રષ્ટિમાં કંઈ પણ સારું નથી થયેલું, નથી સારું થવાનું દેખાતું નથી, પણ અમે એ વિશ્વાસ સાથે તમારી સમક્ષ નમ્યા છે કે પ્રભુ, તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને આવી પરિસ્થિતિઓમાં પણ તમે જ એકલા એવા ઈશ્વર છો જે અમારા માટે બધું ભલું અને સાનુકૂળ કરી શકો એવા પ્રભુ છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે અમારી પરિસ્થિતિમાં તમે અમારી સાથે છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ કે અમે તમને ઓળખીએ છીએ. અને પ્રભુ, અમે આનંદ કરીએ છીએ કેમ કે હવે જ્યારે અમે પ્રાર્થના કરીશું ત્યારે અમારી પરિસ્થિતિઓ બદલાવાની શરૂઆત થશે. એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આગળ નમેલા છે. આજના દિવસમાં તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અમને ખોરાક અને અમને વસ્ત્ર અને પ્રભુ તમે અન્ન પાણી આપજો. દિવસની ચિંતાઓ દૂર કરજો, દિવસની જરૂરિયાતો પૂરી પાડજો. અને વિશેષ પ્રભુ, દરેકના હાથના કામોને તમે આશીર્વાદિત કરજો અને દરેકની સાથે રહીને, તેમની સંભાળ લઈને તેઓને તમે તંદુરસ્ત રાખજો. પ્રભુ, પ્રાર્થના પ્રભુ એવા લોકો માટે પણ કરીએ છીએ કે જેઓ તમારા છે પણ જેમને કોઈ અલગ માર્ગ પર લઈ જવામાં આવ્યા છે. તમારાથી દૂર કેવા માર્ગમાં પ્રભુ જેમને દોરી જવામાં આવ્યા છે. જગતની બાબતો છે, ખરાબ આદતો છે, કુટેવો છે, સંબંધો છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, એ તમારા બાળકો છે પ્રભુ, તેમનો બચાવ કરો. તમે તેમને બચાવી લો રાજા, એવી અમે પ્રાર્થના કરીશું. તમામ નશાઓમાંથી, ખરાબ સંબંધોમાંથી, સોબતોમાંથી પ્રભુ તમે તેમનું રક્ષણ કરો. અઘટિત બાબતોમાંથી તમે તેમનું રક્ષણ કરો. અંધકારની સત્તાથી પ્રભુ તમે તેમને બચાવો ને પ્રભુ તમે તેમનું રક્ષણ કરો. પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, સર્વ એ તમારા વહાલા બાળકો જેઓ અત્યારે બીમાર છે, માંદગીના બિછાના પર પોતાના રોગોમાં સબડી રહ્યા છે. પ્રભુ, તેઓએ તમને હાક મારી છે અને તમે સાજાપણું આપનાર ઈશ્વર છો. તમે સાજા કરનાર ઈશ્વર છો, તમે દયા કરનાર ઈશ્વર છો, તમે ભલું કરનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એ તમામ રોગો જે તેમના શરીરમાં રાજ કરી રહ્યા છે, નિદાન થયા છે પ્રભુ. કેન્સર છે અને પ્રભુ કોલેસ્ટ્રોલ વધી ગયું છે, થાઇરોઇડ છે, માઇગ્રેન છે, હાઇપર એસિડિટી છે પ્રભુ, અને પ્રભુ માથું સખત દુખાવાનો રોગ છે પ્રભુ પિતા, અને સાઇનસ છે પ્રભુ પિતા, અને કરોડરજ્જુનો રોગ છે પ્રભુ, જઠરનો, અને પ્રભુ જાતના દુખાવા છે. કિડની પ્રભુ કામ કરતી નથી, લીવર કામ કરતું નથી, હૃદય સુધી ને મગજ સુધી લોહી પહોંચતું નથી, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, લોહીનું દબાણ વધી ગયું છે કે લોહીનું દબાણ ઓછું થઈ ગયું છે, આંખેથી સૂઝતું નથી, દેખાતું નથી, કાને સંભળાતું નથી પ્રભુ, લોહી પીવાતું નથી, ખોરાક ચવાતો નથી, ખવાતો નથી, જાતના કેન્સર છે, ટીબી છે, HIV છે, ખોમામાં છે, લકવા થઈ ગયો છે, ઓપરેશન થયા છે, ચામડીના રોગો છે, હાડકાના રોગો છે પ્રભુ, નાના મોટા આંતરડાનો રોગ છે પ્રભુ, પાસડીઓમાં પ્રભુ છાંડા પડી ગયા છે, નાનું મોટું મગજ પ્રભુ કામ કરતો નથી પ્રભુ પિતા, યાદદાસ્ત ચાલી ગઈ છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે એકલા જેવા ઈશ્વર છો કે તમે આ બધા રોગમાંથી તેમને સાજા કરી શકો છો. અને જે રોગ બોલાયા નથી પણ જે રોગ તેમના શરીરમાં છે તેમાંથી તેઓ હમણાં જ સાજા થાવ એવી પ્રાર્થના કરીએ છીએ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ,
ડિવોર્સને ખાલી કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક જન્મનો આશીર્વાદ આપજો, વિધવા બહેનોની સાથે રહેજો, વિધરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ, મંદ બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોને પણ સાજા કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. ખોટા તોમતો, કોર્ટ કેસો, એફઆઈઆરમાંથી પ્રભુ તમે એમને બચાવ કરજો, વિદેશ જવાના તેમના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જે પ્રમાણે તમારા બાળકોને અત્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ પિતા. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, મિનિસ્ટ્રીની સેવાઓને આશીર્વાદિત કરજો, દરેકની સેવાને આશીર્વાદિત કરજો, હજી વધારે મજૂરો આપજો પ્રભુ પિતા. અને પ્રભુ આ પળ આ મિનિટ સુધીમાં થયેલા મારા દરેક પાપોને માફ કરજો અને સાંજે આભાર માન તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ સાંભળીને બાદલે કરજો. આમીન, આમીન, આમીન.